અમદાવાદ એરપોર્ટ પર રનવેને સમાંતર ટેક્સી વે તૈયાર કરવામાં આવ્યો, જેમાં ફ્લાઇટની અવરજવરમાં 25% સુધી વધારો થશે। જો કે અત્યાર સુધી રનવેનો ટેક્સી વે તરીકે ઉપયોગ થતો હતો, જેથી ફ્લાઇટ માટે રાહ જોવી પડતી હતી। અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રનવેને સમાંતર ટેક્સી વે તૈયાર કરાવ તે 1000 મીટર લાંબો છે। નવો રોડ સી ટેક્સી વે તૈયાર થતાં હવે ફ્લાઇટનું સંચાલન ઝડપથી થઈ શકશે। ફ્લાઇટની અવરજવર અને પેસેન્જર મૂવમેન્ટમાં પણ વધારો થશે। અમદાવાદ એરપોર્ટ પર રોજ 280 જેટલી ફ્લાઇટનું મોમેન્ટ અને 36,500 પેસેન્જરની અવરજવર જોવા મળે છે। ટેક્સી વે વધુ મોટો થવાથી ફ્લાઇટનું શેડ્યુલ અને કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે। પીક અવર્સમાં ફ્લાઇટોનું સંચાલન વધશે, સાથે જ ઈંધણની બચત થશે। અમદાવાદ એરપોર્ટ પર રનવેને સમાંતર ટેક્સી વે તૈયાર કરવામાં આવ્યો, જેમાં ફ્લાઇટની અવરજવરમાં 25% સુધી વધારો થશે। જો કે અત્યાર સુધી રનવેનો ટેક્સી વે તરીકે ઉપયોગ થતો હતો, જેથી ફ્લાઇટ માટે રાહ જોવી પડતી હતી। અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રનવેને સમાંતર ટેક્સી વે તૈયાર કરાવ તે 1000 મીટર લાંબો છે। નવો રોડ સી ટેક્સી વે તૈયાર થતાં હવે ફ્લાઇટનું સંચાલન ઝડપથી થઈ શકશે। ફ્લાઇટની અવરજવર અને પેસેન્જર મૂવમેન્ટમાં પણ વધારો થશે। અમદાવાદ એરપોર્ટ પર રોજ 280 જેટલી ફ્લાઇટનું મોમેન્ટ અને 36,500 પેસેન્જરની અવરજવર જોવા મળે છે। ટેક્સી વે વધુ મોટો થવાથી ફ્લાઇટનું શેડ્યુલ અને કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે। પીક અવર્સમાં ફ્લાઇટોનું સંચાલન વધશે, સાથે જ ઈંધણની બચત થશે।